ગુડ મોર્નિંગ ગાય એટલો અવારનો ઉઠીશું ને એટલું હસવું આવે છે. इस कारीगर को हम 5 लाख नहीं 50 लाख देंगे. 50 लाख જોઈ શકો છો મિત્રો કેટલો ટ્રાફિક થઈ ગયો અત્યારે. વૃંદાવન કાઠિયાવાડી અને ઉડે તો જાઓ. જોઈ લ્યો. હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. હું હા તો હવે આ બીજો વ્લોગ આપણો સ્ટાર્ટ થઈ ગયો. તો અત્યારે જોવો તો અત્યાર સુધી કાળા થયા હતા, હવે ધોરો થવાનો છે. અને આની પહેલાનો વ્લોગ જોયો ન હોય તો જોતા આવજો. તો મિત્રો અત્યારે આપણી ગાડી ભરાવાની ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ ધૂળ વાળા પગ થઈ ગયા, પેલા કાળા થયા છે અને હવે ધોળું થાવ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ભૂંગળ બાંધી છે. આ કાળીઓ તો કઈનો હે ને ઢાંઢાયો જ કરે છે, થાકી ગયો બિચારો. અંદર તમે જોઈ શકો ગરમી કેટલી થાય છે અને આ ભાઈને નાહવાનો ટાઈમ નથી મળતો. તમે જો જોઈ લો મિત્રો, આપણી ગાડી ભરાવા મળી અત્યારે. ધૂળ બહુ ઉડે એટલે વિડીયો નહીં સારો આવે. ચલો મિત્રો, તો આપણે ગાડી ભરાઈ ગઈ છે અત્યારે. કાંટો કરાવીને અત્યારે બહાર આવ્યા છીએ અમે. હવે નીકળી છીએ. હા તો મિત્રો અમે નીકળી ગયા અત્યારે પાલનપુરથી મોરબી જવા માટે રવાના. જોઈ શકો છો કેવો લુક આવે છે અત્યારે. જોઈ શકો છો મિત્રો કેટલો ટ્રાફિક થઈ ગયો અત્યારે. તો મિત્રો અમે જમવા માટે જ ને તો હવે જમવા માટે ગાડી ઊભી રાખી દીધી છે વૃંદાવન કાઠિયાવાડી. હાલો પાણી પૂરી બની ગઈ. થોડીક મીડિયમ રાખજો યાર. આપણે ગોલો ખાવાનું મન થઈ ગયું તો રવિ આવી ગયો, ઓર્ડર કરી દીધો ગોલો. ચાલો ગોલો ખાઈ લઈએ. બધાએ ન્યૂ યર કીધું ભેળ. મિત્રો હવે નાસ્તો પાણી કરીને હવે નીકળી ગયા પાછા મોરબી તરફ. વાગી ગયા છે 2 હજી. જો અત્યારે હું ડ્રાઇવિંગ કરું, અમારા ભાઈ ઉઠા છે રવિ. અને આપણે પહોંચરાજી વૈદ્યા અત્યારે 2 વાગ્યા.
2 વાગ્યા પછી જો આવા ગીત વાગે અત્યારે. માલા મિત્રો હવે આપણે પહોંચી ગયા મોરબી હાઈવે ઉપર. ચલો મિત્રો, તો હવે આપણે મોરબી હાઈવે માંથી ટોલ નાકો આવે છે તો અહીંયા ટોલ નાકે ઊભા છીએ અને હવે આપણે ગાડી આપણો ભાઈબંધ હાંકવાનો છે ને આપણે હોઈ જવાનું અને વાગી ગયા છે 5. તો સારું, હાલો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો. તો વાગી ગયા છે 9 અને હવે હું ઉઠી ગયા ને અમારા ભાઈ સાગર પહોંચ્યા છે. એટલે મોરબી કેટલું લેતો એલા? મોરબી કેટલું લેતો હોય? લોકમાં મજા આવે છે ફ્લેટ લગાવે. મિત્રો આપણે ધાંગધ્રા વટીન ટોલ નાકો આવી ગયો છે અત્યારે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો ટ્રાફિક ફૂલ થઈ ગઈ અત્યારે અને ઉડે તો જાઓ. જોઈ લ્યો. તો હોટલ આવી ગઈ છે આપણે. તો આપણે હવે જમવાનું છે. તો દાલ બાટી, આજ તો દાલ બાટી ખાવાની. ગારવિયા દાલ બાટી ખાવાની. હા, ફેમસ દાલ બાટી. આઈસ્ક્રીમ વાળી કરવાની બપોરે. ગરમી ચડી ગઈ અત્યારે ફૂલ. હા, બહુ ગરમી છે તો પેલા આઈસ્ક્રીમ પછી જમવાનું. અરે એવું કરવાનું. તો તમે જોઈ શકો દાલ બાટી આવી ગઈ. હવે આપણે જમી લઈએ નિરાતે. હવે પછી મળીએ. મોરબી તરફ. હવે કેટલો મોરબી રહેલા? માવો બનાવી નાખી એક. હાલો હાલો માવો ખાવા. તો મિત્રો તમે જોઈ શકો છો આ કેટલા બધા કમળ છે. ફૂલ તો નથી આવતા. તો આપણે પહોંચી ગયા હવે મોરબી અને હવે જવાનું ખાલી કરવા. આ છે બીર. બીર છે ને તમે? મિત્રો 3 વાગ્યાની ગાડી લગાડી છે આપણે અહીંયા. રિજેક્ટ કીધું છે એટલે हम बैठा है गाड़ी माल रिजेक्ट करने को है गाड़ी. હવે નાસ્તો લઈએ હોય થોડોક નાસ્તો કરી લે કારણ કે 6 વાગી ગયા. ભૂખ લાગી ને ગંડા? ઓય ભૂખ લાગી એમ? હાલો ફૂલ બાકાજી ગયો આવી જાઓ. રોયા અલે ઉભો થા. હાલો મિત્રો નાસ્તો કરવા. તો મિત્રો આપણે અત્યારે ગાડી ખાલી કરવાની અહીંયા આવી ગયા છે અને ગાડી આપણે અહીં મૂકી દીધી છે
અને આજ સવારે ખાલી થવાની છે એટલે જો નાસ્તો લઈ આવ્યા છે. હવે નાસ્તો ખાઈને હોઈ જવાનું છે. તો હવે મિત્રો સવારે મળીએ આપણે. હાલો ગુડ નાઇટ. હેલો મિત્રો ગુડ મોર્નિંગ. કેટલા વાગે કાઢ્યા? 9:30 વાગી ગયા હે. હું હજી ઉઠો હતો ને આ ભાઈ અમારે ઉઠાતા કર્યું ને એને નીંદર ન આવે. અને આપણે અત્યારે ગાડી ખાલી થાય છે હજી બીજાની. આપણી હજી વાલ લાયક છે. હજી 3-4 ગાડીઓ પડી પછી આપણે ખાલી થવાની છે. તો મળીએ પછી. ગુડ નાઇટ, ટેક કેર. એટલે મિત્રો વાગી ગયા છે 10 ને આપણે એનો મળો આવ્યો તો કીધું હતું કે કાંટો કરાવવાનો. અત્યારે અમે કાંટો કરાવી છે. તો અહીંયા કાંટો છે તો કાંટે લગાડવાની ગાડી. ગાડી લગાડી દે કાંટે. હવે જવાનું છે ખાલી કરવા ગાડીને. અહીંયા ગાડી ખાલી થવાની છે. એક ગાડી અહીંયા ખાલી થઈ ગઈ. હવે આપણે ખાલી થવાની છે. મિત્રો જો અમે અત્યારે ગોડાઉન અંદર આવી ગયા છે અને જાત જાતની ધૂળ પડી છે. તમે જોઈ શકો અહીંયા અને મશીન છે. મશીન છે. મિત્રો અત્યારે ગાડી ખાલી થવા મળી છે. તમે જોઈ શકો છો લોડર આવી ગયો. મિત્રો ખાલી થઈ ગઈ આપણે ગાડી. તમે જોઈ શકો છો. તો મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે ને અમે હવે સિંગલ ને એવું નાખી દીધું છે પાછું. હવે ગાડી આગળ લે એટલે અહીં દોરી મારી દઈને પાટિયું બંધ કરી દઈ. હેલો મિત્રો અમારી ગાડી હવે અહીંયા ખાલી થઈ ગઈ છે. તો હવે મળીએ બીજા બ્લોગમાં. આપણે આ બ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખ્યો. તો જય માતાજી મિત્રો.